હવે જેવી વરરાજા હતો એવી જાન બની ગઈ. રસ્તામાં ખૂબ મજાક થાય. આપ વિષ્ણુ કે ના, હું તો જાણીયો છું, વરરાજા પાછળ છે. ભગવાન શંકર નંદી ઉપર બેઠા છે, જટામાંથી ગંગા વહી રહી છે અને શંકરનો ભયંકર સમાજને જોતા બીડર હી ચલે બહાર અને સબ ભાગ, કોઈ પણ ઊભો ન રહ્યો. વાહનો ગયા, મંગળ દ્રવ્યો દોરાવા લાગ્યા, પોતપોતાનો જીવ લઈને બધા નાસી ચૂક્યા. ભગવાન શંકરજીએ વીરભદ્રજીને પૂછ્યું છે, ભાઈ આ ગામમાં કોઈ પરણવા આવે ત્યારે બધી એની વ્યવસ્થામાં આવું સ્વાગત હોય, આવી વ્યવસ્થા હોય, બધા ભાગવા માંડે. વીરભદ્રે કોપે કહ્યું, મહારાજ આવું હોય તો નહીં, આપણે આવીએ ને ત્યારે આવું શરૂ થાય. શંકરજીએ કહ્યું, કંઈ વાંધો નહીં, આપણને શું માન ને શું અપમાન, સન્માનની કાંઈ આપણને જરૂર નથી, આપણે એ આપણા કાંઈ વાંધો નહીં, આપણને સન્માનની જરૂર નથી, આપણે આપણા મેળાએ જઈએ. અને શિવજીને શું ભાઈ માન, શું અપમાન. અરે અરે આખા ગામમાં સનસનાટો છવાઈ ગયો. નાના બાળકો તો કંપવા લાગ્યા. વરરાજાને જોયા પછી માતા અને પિતા પૂછે છે, બાળકો કાલી ઘેલી ભાષામાં એને મા ને પિતાજીને વર્ણન કર્યું. વરરાજોને મા તમે જોયો નથી. યમરાજનો દૂત છે, કાલી ઘેલી ભાષામાં બાળકોએ નિવેદન કર્યું છે, તન ચાલ વ્યાકપાલ ભગન ગન જટિલ ભયંકરા સંગભૂત પ્રેત પિચાસ જોગીન વિકટ સુખ રંજની ચરા. અને સંગભૂત પ્રેચાસ જોગી વિકટ સુખ રંજની ચર ભયા. હરે હરે બાળકો કહે, મા વરરાજાએ ભસ્મ ચોડી છે અને સર્પ વીંટ્યા છે, દિગંબર એની અવસ્થા છે, નદીની ઉપર સ્વારી છે, એની સાથે કોઈ સજ્જન માણસ નથી, અને ભૂત પ્રેત પિચાસોના ટોળા આવ્યા છે. બાળકો નિખાલસતાથી બહુ કહ્યું છે અને કહ્યું કે વરરાજાને જોયા પછી જેને બહુ પુણ્ય કર્યા હશે એ જીવતા રહેશે, બાકી તો વરરાજાને જોયા પછી પ્રાણ છૂટી જશે. તુલસીનો કેટલો અભ્યાસ હશે ભાઈ, તમે વિચાર તો કરો, કલ્પના કરો. માનવ સમાજનો કોઈ મોટો માણસ પાસે આને નિવેદન નથી કરાવ્યું અને વર્ણન પણ નથી કરાવ્યું. વરરાજો કેવો છે ખાલી એણે બાળકો પાસ છે જ, કારણ કે બાળકો જેવું હોય એવું કંઈ નહીં. એમનો સ્વભાવ અતિ નિખાલસ હોય. તમે જોજો, જેમ જેમ માણસની ઉંમર વધે એમ એમ માણસ પડતા રાખતો થાય. ભગવાન શિવજીનો સમાજ લગ્ન મંડપના દ્વારે પહોંચ્યો છે. પાર્વતીની એની માતા મેના મહારાણીએ અને સુંદર આરતીની તૈયારી કરી છે. જમાઈનું સ્વાગત કરવા મનની અંદર ભાવ સમાતા નથી. ભાવ ગેલી મા અને મારી પુત્રીએ આટલું તપ કર્યું છે, એનો પતિ કેટલો રૂપાળો હશે. આવો ભાવ મનની અંદર લઈ અને મંગળ ગીતો ગવાઈ રહ્યા છે. મહારાણીની દિવ્ય આરતી લઈને આવી રહ્યા છે. ભગવાન શંકર એના ગણોની સાથે લગ્ન મંડપના દ્વારે ઊભા છે. સંતોનો એવો એક મત છે ભાઈ કે પહેલી દ્રષ્ટિ મેનાને શંકર એને રુદ્ર નથી દેખાયા. પહેલાં તો બહુ સુંદર દેખાણા, છતાં એના હાથમાંથી આરતી પડી ગઈ. કારણ કે જ્યારે આરતી ઉતારવા ગયા તો શિવજીના લલાટમાં સાહેબ ચંદ્રને જોયો અને શંભુના લલાટમાં ચંદ્ર જોતા મેનાને થયું છે કે હું તો એમ માનતી હતી નહીં, એવી માનીને આવેલી કે હું સુંદર આરતી ઉતારીશ અને મારો જમાઈ ખુશ થશે, પણ જેના લલાટમાં સાહેબ ચંદ્ર છે એની આગળ મારી આરતીની શું કિંમત. इसलिए આરતી ગીર ગઈ ભાઈ. હા, મને એક સંતોએ રમોજમાં એમ કહ્યું અને આપણે માનવું પડે એવું છે. હવે તો બહુ નીકળી ગયું, પણ આપણા સૌરાષ્ટ્રમાં અને કચ્છના ગામડાઓમાં એવો રિવાજ છે કે વરરાજો જ્યારે પરણે પછી ઉપર સાફો બાંધે, એમાં પેલી પીછી રાખે, એમાં બલ્બ હોય, નાનો એનું વાયરિંગ હોય, કોટના ખિસ્સામાં રાખ્યું હોય, બેટરી સેલ પાવરથી દપાય એ બધા બહાર, કારણ કે પાવર બહારથી જ નાખવાનો હોય, અંદર તો હોય નહીં. આવું રાખે. અરે આ શિવ પણ ત્યારથી કદાચ શરૂ થયું હોય એવું આપણને લાગે. ચંદ્ર તો આપણે ન રાખી શકીએ, શિવ તો ચંદ્રમાને રાખ્યો, આપણે ચંદ્ર નહીં તો કાંક બીજું પણ કરવું જોઈએ. શંકરજીના લલાટનું ચંદ્ર જોઈ અયોધ્યાકાંડ में મંગળચરણ में लिखा है આરતી પડી ગઈ. પછી જ્યારે બરાબર રૂપ જોયું, સર્પ ફૂંફાડા અને ભસ્મલેપ મુગ્રચમન લપટેલું અને હાથમાં ત્રિશૂળ ને ડમરું અને જ્યાં રુદ્ર જોયું સ્વરૂપ વિકટ રૂપ જબ રુદ્રી देखा अबल नहे भय भय विशेषा
લાગશે વાર પણ આવશે મજા, યાર આવું બધું છે. ભગવાનનું વિકટ રૂપ જોતા સર્પોને ફૂંફાડા મારતા જોઈ અને મહારાણી મેનાને ચક્કર આવવાની, ધરતી ઉપર પડી ગઈ કે મારી પુત્રીને આવો પતિ. સખીઓએ મેનાને ઊંચકીને રાજભવનમાં લઈ ગઈ અને સનસનાટો છવાઈ ગયો. ભગવાન શિવજીનું બીજી વાર અપમાન થયું. શંકરજીના ગણેને પૂછ્યું અને કે જ્યાં જઈએ ત્યાં બધા આપણાથી ભાગે કે? બોલે આમ ભાઈ આમ જ થાય. મહારાજ બીજી વાર અપમાન આપણું થયું. દેવતા હોશિયારી કરવા માંડ્યા, શંકરને ઘણું અપમાન કર્યું. પછી શિવજીના મનમાં જરાય દુઃખ ન થયું. શિવજીના ગણો હતા એની સાથે ભગવાન શિવજી ઉતારે ગયા. દેવતાઓને ખબર પડી એટલે હોશિયારી કરવા ગયા. શંકરજીને કહ્યું મહારાજ એક કામ કરો ને, એ આપનું અપમાન એ અમારું અપમાન ગણાય. સન્માન માટે બધા આગળ ગોઠવાઈ ગયા. હવે વાત કરે છે આપના ગળામાં સર્પ જોઈને તમારા હાહુ જે છે ને એ ભાગ્યા, પણ મહારાજ મહેરબાની કરી અને લગ્ન તમારું પૂરું થાય ત્યાં સુધી અમારી આ માળાઓ, અમારા પિત્તંબર, અમારા આ ધોતિયા એમની સરહદ તમે પહેરો. એમની સરહદની બહાર નીકળી જઈએ પાછળ એ હતા એમને તમે થઈ જાજો, પણ આ સર્પ જોઈને બધા ગભરાણા છે માટે અમારા કપડાં પહેરો. શંકરજીએ કહ્યું મારી હાહુની મને બહુ દયા આવે, મારા ગળામાં સર્પ જોઈને જો એ ડરી ગયા એને તો રાજી થવું જોઈએ. એમનો જમાઈ ગળામાં કાળને નાખીને આવ્યો. એની દીકરીનું સૌભાગ્ય અખંડ થઈ ગયું, પણ મને એમ લાગે કે મારી સાસુને તો એની દીકરીનો ચૂડલો તૂટે એવો કોઈક જમાઈ જોતો લાગે. ખુદ દે કાળને અને વાતે હાથી. જે કાળને ગળામાં નાખીને આવ્યો એની પુત્રીનું અખંડ સૌભાગ્ય બની ગયું, પણ એને સમજ નથી અને વાત સાચી. જેને જે માણસ કાળને ગળામાં નાખે એ શિવમાંથી જીવ બને. ભાઈ બનવું હોય તો કાળને ગળામાં નાખો. આજે લોકો ઘણા નથી પ્રશ્ન કરતા ગેલસામાં આવ્યું કે ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે નાચ્યા હતા તો આપણે બધા સાથે નાચીએ બેન દીકરીમાં એમાં ખોટું શું? ભાઈ બીજાની બેન દીકરીની સાથે અમારો કૃષ્ણ નથી નાચ્યો, એ તો અમે બીજાની સાથે નાચીએ એમાં કોઈ ખોટું. અત્યારે એને કહેવાની ત્યારે ઈચ્છા થાય ને કે એ બિચારાને શું ખબર પડે હોય એને, અને એને ખબર શું હોય કહેવું જોઈએ ને સાફ સાફ કે કૃષ્ણ ગોપીઓની સાથે નાચ્યા, તમે નાચો એની ના નથી, પણ શરત એટલી ગોપીઓની સાથે નાચતા પહેલાં અમારો કૃષ્ણ કાળી નાગની ફેણ ઉપર એ નાચ્યો હતો. કાળી નાગની ફેણ ઉપર નાચવાની તાકાત હોય તો ગોપીઓની સાથે એ નાચી શકે. આપણે અહીંયા અત્યારે કાળી નાગ તો નથી, ખેતરામણ મોલામણ ઘણીવાર હાફ નીકળે ને અને એની પૂંછડા ઉપર તમે પગ પકડીને પછી નાચવાનું ચાલુ કરો તોય તમને મંજૂરી. બાપ કહેવાનો અર્થ કાળના માથા ઉપર નાચે એ સંસારને નચાવે. શેષની પથારી ઉપર જે હોય એના પગ લક્ષ્મી દબાવે, પણ એ આપણા પગમાં આવીને લક્ષ્મી ઊભી રહે. પણ કાળની પથારી ઉપર હોવાની તૈયારી હોવી જોઈએ. કાળી નાગની ફેણ ઉપર નાચવાની તૈયારી હોય, એને કાળને ગળામાં નાખવાની તૈયારી હોય ને એ જીવમાંથી શિવ બની શકાય. स्वामी रामतीर्थ एम लख्यू है कि सबसे सुना है या जिंदगी का मौत नाम है, तब से सफ़ेद कफन बांध के मैं कातिल को गूंथता हूँ. जब से सुना है या जिंदगी का मौत का नाम है, तब से सर पे कफन बांध के मैं कातिल को ढूंढता हूँ. स्वामी कहूँ स्वामीजीए एम कहूँ कि हूँ निकळ्यो छूँ, मारे काळने गोतवो छे. पण देवताए कहूँ एमने दीकरी आपी होय तो आपे. शंकर भगवाने कहूँ बाकी मारा वेश में कहीं फेरफार नहीं था. अने बन्युं एवुं के भाई पछी तो सप्तऋषि बधा सप्त ऋषिओ आव्या छे. नारदजी पण आव्या छे. मेनानी ईर्षावाળી मूर्छावाળી छे अने भवानीने गोदमां लईने माता खूब रड्या. मां छे ममतानी मूर्ति एवी मां वारी वारीने तमने दोहरायुं. आपणा संस्कृतिनी अंदर आपणा वेदमां आपणा पुराणमां मातृदेवो भव तो पहेલું આવ્યું છે, પિતૃદેવો ભવ પછી આવ્યું. માં ઈ માં ભાઈ, બાકી બધા વગડાના વા. માં એવી એક મમતાની મૂર્તિ, એની કરુણાની શું વાત કરું. મીઠા મધુન મીઠા મે હુલાર લો એ ધીરે મીઠી છે મોરી માત જે આ જનની
જનની જોડ સખી નહીં મળે રેલો. આવી મમતાની મૂર્તિ માં એને પોતાની પુત્રીને કહ્યું છે, એમને દીકરી આપવી હોય તો શંકરજીએ કહ્યું આપવી હોય તો આપે, બાકી મારા વેશમાં કંઈ સુધારો નહીં થાય. આને બન્યું એવું કે સપ્ત ઋષિ આવ્યા, સમજાવટ કરી, મૂર્છા વળી ભવાનીને પછી તો ગોદમાં લઈને માતા ખૂબ રડ્યા. હે વિધાતા, મારી પુત્રીને આટલું સુંદરે આપ્યું અને કહી નહીં બહુ બોરા બીજી તમારી સુંદરતા હોય જય ચલી સુત સહીસ બરસ સવી લગાઈ. જે ફળ કલ્પ વસ્તુને લાગવા જોઈએ એ બાવળને લાગે. વિધાતા ને આ શું કર્યું? પોતાની પુત્રીને માં કહેવા લાગી, બેટા ગમે તેમ તો હું. કલ્પના કરો, વિચાર કરો, આપણા ભારતની પુત્રીનો અવાજ તમે સાંભળો. પોતાની પુત્રીને માને કહેવા લાગી, બેટા ગમે તે થાય હું. એની માએ કહ્યું પાર્વતીજીને, પુત્રીને કે ગમે તે થાય હું શિવની સાથે તારું જોડાણ નહીં થવા દઉં, લગ્ન નહીં થવા દઉં. હિમાચલ વિરોધ નથી કરતા, મેનો વિરોધ કરે. કેમ કે બુદ્ધિ જલ્દી શિવનો સ્વીકાર ન કરે. મેનો છે એ બુદ્ધિ છે, તકર વિતરકના વાદન જેવી વાત. એને પાર્વતીને એમ કહ્યું, તુમ હી ગતિ તુમ ગિરી ચીરો પાવક ધરો જલ્દી મહી પારો. હે પાર્વતી, પર્વત ઉપર પડીને તને આપઘાત કરી લઈશ. પુત્રી તને લઈને અગ્નિની અંદર સળગી જાય, દરિયામાં ડૂબી જાય. અપમાન ભલે થાય, જગતમાં બદનામી મળે તો ભલે મળે, હું જીવું છું ત્યાં સુધી તારી સાથે આના શિવના લગ્ન નહીં થવાનું. બુદ્ધિ જીવનું શિવ સાથે જોડાણ થતાં અટકાવશે. અને ભવાનીના મનમાં આંસુ ઊંચે છે. આપણા ભારતની પુત્રીના લક્ષણો તો તમે જુઓ, રામાયણમાં જુઓ. આ બા તો મારી પ્રસ્તુતા છે, અને પ્રસ્તુતા તો જેને પ્રસ્તુતાની પીડા બેઠી હોય એને કહેવાય. ભલે તમે મોટી ઉંમરનાને કોઈ મા કહો, કોઈ બેન કહો, એ બરાબર, પણ જેણે આ પ્રસ્તુતા બેઠી હોય એ માં. તું મારી મા છો ને, તું મને કહીશ તો હું અગ્નિમાં બળી જાય, તું મને કહીશ તો હું દરિયામાં ડૂબી જાય. તું મારી પ્રસ્તુતા છો, પણ માં એક વાત તને કરું, શું તારામાં કોઈ એવી શક્તિ છે કે વિધાતાના લેખને તું બદલી શક? તુમ સન્ન મીટે કઈ દીધે કે અંકા. અને હા ભાઈ, મા બાપ જો વિધિના લેખને બદલી શકતા હોય તો દુનિયામાં કોઈ દિવસ મા બાપ પોતાના સંતાનોને દુઃખી થવા ન દે. અને હા માં, મારા લડાને સુખ ને દુઃખ લખ્યા હશે ને એ તો હું ગમે ત્યાં જઈશ માં, એ મારે ભોગવવું જ પડશે. હવે કરુણાનો અવસર નથી. માં ભવાનીએ કહ્યું છે, માં હાથે કરીને કલંક ન હોત. આમ કરીને પાર્વતી પોતાની માને ખૂબ આશ્વાસન આપવાની કોશિશ કરી રહ્યા છે. રાજકુટુંબમાં બધા દુઃખી છે. અહીં કને સપ્ર ઋષિ નારદજીને પ્રવેશ કર્યો અને આખું ગામમાં નારદ ઉપર ઘણું ગુસ્સે થઈ ગયું. આ મુનિએ દશા કરી આવી. નારદજીને કોઈક દાણા તકી જોઈ ખરું આકરો થઈને કે હવે રાજભવનમાં અત્યારે ન જાશો, ત્યાં કોઈ તમારું સન્માન સ્વાગત નહીં કરે. તમારા લીધે અમારી આ દશા થઈ. આખા ગામમાં ભૂત પ્રેત એ શમશાનમાં ફરવા જોઈએ, એ ગામની બજારમાં ફરે, ઓટલા ઉપર બેઠા છે, ઉંબરા ઉપર બેઠા છે, ઓહરીમાં આવી રહ્યા છે, બારણા ખોલાતા નથી. શમશાનમાં જે ભૂત રહેવા જોઈએ આખા ગામમાં ફર્યા કરે. અને હવે તો ગામમાં હમાતું નથી, અમારે જાવું ક્યાં? ઘરની બહાર નીકળાતું નથી. તમારું નારદજી અપમાન થશે. નારદજીએ તે વખતે હસતા હસતા કહ્યું કે તો અમારે જવું જોઈએ, સાધુ સંતને કલંક લાગે. કારણ કે સન્માનના સમાચાર મળે ત્યારે અમે જઈએ, અને અપમાનના ખબર મળે ત્યારે પાછા જઈએ, એ તો અમારી સાધુતાને કલંક લાગે. હિમાચલ મહારાજ એને ભવનની અંદર પ્રવેશ કર્યો, પણ આજનું સ્વાગત હરે ભાવ શૂન્ય. નારદજી બેઠા છે અને મેના ખૂબ રડ્યા છે. નારદજી મેનાને કહ્યું, દેવી મને ખબર છે તમે નારાજ બહુ છો. તમારી પુત્રીને મેં શિવ માટે તપ કરવાનું કહ્યું, અને શિવને જોઈને તમે બધા ગુસ્સે થયા છો. પણ દેવી આંખ તો ખોલો, આ તમારી પુત્રી કોણ છે તે કહું. આ તમારી પુત્રી ગયા જન્મમાં દક્ષની પુત્રી હતી. નારદે પૂર્વ ઇતિહાસ કહ્યો છે આખો, અને શિવ સાથે એના લગ્ન થયા હતા. અને એક દિવસ અગત્યની પાસે કથા સાંભળી અને બંને જણા આવતા હતા, ત્યારે દંડકારણ્યમાં રામ દર્શન થતાં પુત્રીને શંકા થઈ. એમને શિવજીને કહ્યું, માન્યું નહીં, અને સીતાનો વેશ લીધો
રામની કસોટી કરવા ગઈ, શિવને ગમ્યું નહીં, એટલા માટે શિવે એનો ત્યાગ કરેલો અને એ શિવથી સજાયેલી દક્ષની પુત્રી દક્ષના યજ્ઞમાં બળી ગઈ. સતી જો કે નહીં તઈ શંકર પર હરી, હરે હરિ જાય બોરી પિતૃ જગ્યે જોજન કલ જરી. हरे हरे अजब जन्मी तुम्हारे भरत निज पति लगी दारुण तप किया अने अस जाई सैम तज उगीरा सर्वदा शंकर प्रिया अन गीरा सर्वदा शंकर प्रिया. એ જ પાછી પાર્વતી આજ તારે ઘરે જન્મી અને પોતાના પતિને મેળવા માટે એણે કઠિન તપ કર્યું. માટે મેના દેવી આંખ તો ખોલો. શિવજી મહારાજ એ તો અખંડાનંદ છે, ઈશ્વર જે આપને અને ઈશ્વર છે અને પાર્વતી એ જગતની મા ભવાની છે. નારદે જ્યારે આવી ચોખવટ કરી ભાઈ ત્યારે બધાની આંખ ખોલી. કોની કોની પાર્વતી પદ વંદે બધા. પછી તો પાર્વતીને પગે લાગવા માંડ્યા બધા, નહીં તો એ ઘરમાં જ હતી દીકરી. શિવ દ્વારા ઉપર હતા પણ ઓળખી ન શક્યા. આનો અર્થ એ થયો હું ને આપણે બાપ આપણા ઘરમાં શક્તિ હોય, આપણા દ્વાર જ પરમ તત્વ આવી ગયું હોય, પણ જ્યાં સુધી નારદ જેવા સંત ઓળખાણ ના પાડે ત્યાં સુધી ઓળખાય નહીં. એટલા માટે વારે વારે કહી રહ્યો છું અને એ જ વાત કરી રહ્યો છું કે ગુરુની જરૂર છે બાપ, ગુરુ કરી લેજો. શિવ વિરંતી શારદા ગુરુ તણા દસ ગાય. માટે ગુરુની બહુ જરૂર. અને રાવણ જો નિષ્ફળ ગયો હોય એને ગુરુ જ નહોતો. મેન વાત તો એ હતી. બાકી આપણે આંગણામાં સંત આવે પણ આપણી આંખ ઓળખાણ ના આપે, આપણા નંબર પડે તો શું કરી? આપણે ના ઓળખાય. માટે ગુરુની જરૂર છે. માટે જે કોઈ સંતના મધ્યમની તો જરૂર છે. મને ને તમને આપણી પાસે હશે તોય ભૂલ કરી નાખશે. ભેળા બેઠેલામાં ભ્રમણાના મોટાના તરિયા ન મળે ભાઈ. કાયમ સાથે રહેતા હોય ને તોય મહાપુરુષોની ખબર ન પડે. એ તો કોઈ સંત મને તમને આંખ આપે તો સંત ઓળખાય. હવે બધાની આંખ ખુલી અને આખા નગરમાં શિવ તરફ આદર જાગ્યો. પાર્વતીને લોકો વંદન કરવા લાગ્યા. માણસમાં તો લખ્યું છે કે 4 પ્રકારની ભોજન બનાવીને બધાને ભોજન કરાવ્યા. રામાયણમાં 2 લગ્ન કથા આવી છે. એક અત્યારે જે આ ચરિત્રનું પ્રકરણ હાલી રહ્યું અને વાત હાલી રહી એમ શિવ લગ્ન અને બીજું રામ લગ્ન. આ 2 કથામાં થોડોક ફેર છે. માણસ પ્રેમી હોય સમજી જાશો. શિવ વિવાહમાં ભોજન સમારંભ પહેલાં રાખવામાં આવ્યો અને લગ્ન સમારંભ પછી. તો રામ વિવાહમાં લગ્ન સમારંભ પહેલાં અને ભોજન સમારંભ પછી. એ શું કહું? એના 2 કારણ છે. શિવજીના લગ્નમાં ભોજન સમારંભ પહેલો રાખવામાં આવ્યો કારણ કે શિવજીની જાનમાં 2 પ્રકારના જાની આવે. એક તો દેવતાઓ અને બીજા શમશાનનું ભૂત ને પ્રેત. આવા હતા ઘણા દેવતાઓ. વિમાન લઈને કદાચ આવેલા અને તુલસીને એમ પણ લાગ્યું હશે કે પહેલાં લગ્ન સમારંભ પતાવું અને ભોજન જો પછી રાખું તો આ દેવો ભોજન માટે રોકાશે. એના નહીં એટલે સગવડ છે તો એની પાસે સાધન છે તો વિમાનો લઈને આવ્યા અને એ નીકળી જાય વિમાન લઈને તો આપણી રસોઈ પડી રહે. અને આ ભૂત પ્રેતો એમને વહેલું મોડું જમવાનું મળે તો કદાચ ક્યાંક માણસોને ખાવા મળે ને ઉપાડવા મળે તો પહેલાં આને ભોજન કરાવી દો. ત્યારે રામ લગ્નમાં તો ક્ષત્રિય આવ્યા છે, ક્ષત્રિયો આવ્યા છે, રઘુકુળ વંશીઓ, મર્યાદાવાળા પુરુષો, મર્યાદાવાળા માણસો છે. એ લોકોમાં કોઈ દિવસ જમવામાં ઉતાવળ ન કરે. રામ વિવાહમાં જે દેવતાઓ આવ્યા એ બ્રાહ્મણના રૂપ છે. બીજું અત્યારે પણ પરદેશી પ્રયોગ છે. આજ પણ તમે હિમાચલ પ્રદેશ જાઓ ત્યાં હજી એ રિવાજ છે પહેલાં ભોજન દાન પછી નિમક દાન, પહેલાં સિંદૂર દાન પછી. અને અયોધ્યામાં પણ બાજુનો હજી એ રિવાજ છે. મિથિલામાં બાજુનો હજી એ નિયમ છે ને કે પહેલાં સિંદૂર દાન બાદમાં નિમક દાન. અને એથી રામ વિવાહમાં પહેલાં સિંદૂર પુરાયું મા જાનકીની માંગમાં અને પછી જમવાનું થયું. વિવાહમાં પહેલાં જમાડવા પડ્યા છે. અને 4 પ્રકારની રસોઈ વેદમાં વર્ણવેલી છે. બધાને ભોજન કરાવવા નિમંત્રણ છે. સૌ ભોજન કરે છે, મંગળ ગીતો ગવાય છે. ભોજન સમારંભ પૂરો થયો છે અને લગ્નનું મુહૂર્ત નીકળ્યું છે. ભગવાન શંકરને ધામધૂમથી લગ્ન મંડપ લઈ આવ્યા છે
હવે તો મેં દિવ્ય આરતી તૈયારી કરી છે, પ્રસન્ન બન્યા છે, મંડપ શણગારેલો છે, ભગવાન ગંગાધર મંડપની અંદર પ્રવેશ કરી રહ્યા છે. બ્રાહ્મણો દેવતાઓને વંદન કરી કરી મર્યાદા શિવજી આસન લીધું અને ચિકર મંડપ હિમાચલને ત્યાં બ્રાહ્મણોએ સૂચના આપી, તમારી પુત્રીને મંડપની અંદર લાવો. સુંદર કન્યાદાનનો પ્રસંગ છે. મા ભવાનીને નખથી ચિકા સુધી બાપ શણગારી તૈયારી કર્યા અને રામચરિત માનસમાં બધાના રૂપનું વર્ણન મળ્યું છે, પણ મા ભવાની અને મા જગદંબા એવી ગિરિજાવર પિતાજીનું રૂપનું વર્ણન અમારે તુલસીદાસ નથી કરતા. તુલસી એમ કહે બસ મા ભવાની, સીતા એ તો જગત જનની મા છે, હું તો એનો દીકરો છું. માના રૂપનું વર્ણન દીકરો કરે તો મર્યાદાનું ઉલ્લંઘન થાય, માટે મર્યાદાનું વર્ણન બસ આટલું કહ્યું. સુંદરતા બતાવી મા સુંદરતાની ખાણ, બસ આટલું કહી અને તુલસીદાસજીએ કલમ નીચે મૂકી દીધી. અદભુત જતન કર્યું. બાપ આ મર્યાદાનો ગ્રંથ છે, કેટલી વાતો કરીએ. પુરુષોત્તમ મર્યાદાનો ગ્રંથ છે. અને જે ભાગવત કે શિવ કૃષ્ણ ચરિત્ર, કૃષ્ણનું આ બધું અલગ નાટક હોય. ભગવાન રામજીએ સીતાજીને એકવાર કહેલું કે દેવી હવે હાલો આપણે દ્વારકામાં આપણે હવે બીજો અવતાર લેવાનો છે, અને એ અવતાર તમારે રાધાજીનો અને મારો કૃષ્ણ ભગવાનનો. તેથી સીતાએ કીધું કે ભાઈ વાત હતી, તમારા ભેગે હું આવી તો રામ અવતારમાં મારે મર્યાદાનું બહુ જતન કરવું પડ્યું. અને વાતે હતી, તમે કલ્પના કરો, વિચાર કરો, ધરતીની દીકરી ધરતીમાં હમાઈ ગઈ ત્યાં સુધી એને સુખનું સપનું નહોતું જોયું. તો કે ના હવે એવું નથી. કેમ? બસ હવે લીલા કરવાની. રામ અવતારમાં મર્યાદાનું બહુ જતન કરવામાં આવ્યું અને કૃષ્ણ અવતારમાં મર્યાદાનું જતન નથી. કૃષ્ણ ભગવાનને કદાચ ફળ ફૂલ લેવા મૂક્યા હોય તો એની મેળાએ કેટલું તોડફોડ કરીને આવે. ન કીધું હોય તો માખણ, મિશ્રી, મટકા આવું બધું તોડફોડ કરીને આવે. પણ રામજી તો મર્યાદા પુરુષમ. આગળ વાત આવશે તમને કરી દઉં. પણ જનક રાજાને ત્યાં ગુરુજી અને ગુરુની શું કિંમત છે એ તો અદભુત ભાઈ. ગુરુના પુષ્પ લેવા માટે જાઉં છું તો હવે જનક રાજાને ત્યાં તો એ કેટલા નોકર ચાકર બધા ઘણા હતા, પણ રામજીએ ગુરુને કીધું લખન ગુરુને પુષ્પ લેવા માટે આપણે જઈ. સવારની કર્મકાંડ કર્યા પછી જાઉં તું સીતાજીનું દર્શન કરવા રામને, પણ એમ ન કહી. લક્ષ્મણને હકીકતમાં ગમે તે મોર કરવામાં આવ્યા. લક્ષ્મણને રામજીએ કીધું કે આ મારો નાનો ભાઈ, પણ એને આ જનકપુરની ચોક ચૌટા કેવા છે, બજાર કેવા છે, ચોક કેવો છે, આ બધું જોવું છે. એટલા માટે અમે ગુરુના પૂજા કરવા માટેના પુષ્પ લેવા અમે જઈએ જનકના બગીચામાં. અદભુત જતન કર્યું અને ગયા છે.